ત્યારે ઘણી બધી રીતે હવે આ લોકોની ચિંતા વધેલી છે. તો યુએસથી જે હકાલપટ્ટી કરવામાં આવી છે એ પરિવારના જે સભ્યો છે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે અમૃતસર. તો પહોંચ્યા છે, આ પ્લેન પહોંચી ગયું છે અમૃતસર અને ત્યારબાદ હવે તેઓની ત્યાં પૂછપરછ થશે અને પૂછપરછ બાદ એમાં જો કોઈ શંકાસ્પદ બાબત નીકળે છે, માની લો કે કોઈ એજન્ટે ફક્ત આ 33 લોકો નહીં બીજા પણ અસંખ્ય લોકોને મોકલ્યા હોય તો તેવા લોકોની ચિંતા, જે યુએસમાં બેઠા છે એ લોકોની ચિંતા પણ અત્યારે વધેલી છે કે હવે શું થશે. પરંતુ આ અહીંયાથી એક બાબત ચોક્કસ છે કે જો તમે ગેરકાયદેસર રીતે રસ્તો અપનાવ્યો છે તો પછી એનો અંજામ કંઈક આ જ હશે. તો 33 ગુજરાતીઓ સાથે કુલ ટોટલ 104 લોકોને લઈને આ પ્લેન પહોંચી ગયું છે અમૃતસર. તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ જ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો અને ત્યારબાદ ભારતમાં પહેલું પ્લેન પહોંચ્યું છે. તો અમેરિકન એરફોર્સનું વિમાન ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને લઈને પંજાબના અમૃતસર પહોંચી ચૂક્યું છે અને આ વિમાનમાં જ 104 ભારતીયો પરંતુ 33 ગુજરાતીઓ. અમેરિકામાં જેવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શપથ લેવામાં આવ્યા છે ત્યારબાદ મહત્વનો નિર્ણય તેમણે કર્યો છે અને નિર્ણયની વાત કરીએ તો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવે છે, જેમાં ગુજરાતના પણ 33 લોકોનો સમાવેશ થાય છે, જેમ પૈકી ગાંધીનગરના આ જે બોરુ ગામના જે વતની છે ને તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. તે આજે પરત આવી રહ્યા છે તેમના નિવાસ સ્થાને. ન્યૂઝ 18 જે છે તે હાલ પહોંચ્યું છે. મહત્વનું એ છે કે ગોહિલ કરણસિંહ નટુજી જે છે તેઓ અમેરિકા થોડા દિવસો પહેલા ગયા હતા, એટલે કે 1 મહિના પહેલા તેઓ અમેરિકા ગયા હતા અને ત્યાં તેઓ રહેતા હતા. લાખો રૂપિયા ખર્ચીને તેઓ અમેરિકા ગયા હતા. તેમના માતાજી અહીંયા હાલ બેઠા છે, તેમના ઘરે તાળું મારેલું જે છે તે જોવા મળી રહ્યું છે. તેમની સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું. તેઓ શું કહી રહ્યા છે? બા, કોણ કોણ ગયા હતા? એ તઈને જોઈ પણ મને કશું કીધું નહીં. તમને ખબર હતી ખરી કે અમેરિકા ગયા છે એવી? એ ને કર્યો કરો પણ મને કોઈ કહેતા કોઈ કીધું જ નહીં. એ લોકોએ હવે પરત આવી રહ્યા છે, તમને ખબર છે પરત આવી રહ્યા છે એવું? મને ખબર નહીં. કેટલા રૂપિયાનો ખર્ચો કરીને ગયા હતા? મને કોઈ કીધું જ નહીં ભાઈ, બધું કશું આવે છે એ ખબર છે તમને? એ ખબર નહીં. હવે આ બધા કે છે એટલે તમને કઈ વાતચીત કરી છે તમે અહીંથી ગયા પછી? કોઈ કહેતો કોઈ નહીં, વાત નહીં થઈ. તમે રડ્યા વગર પણ શાંતિથી કહી શકો છો કે ક્યારે ગયા હતા, કોણ કોણ ગયું હતું? કોણ કોણ ગયું હતું બા? એ તઈ જો પણ મને કશું કીધું નહીં. 3 માં કોણ કોણ ગયું હતું? બાબલો બે. એમનું નામ શું છે? નામ તો જણાવશો મને? મને કઈ ખબર પડતી. તમારા દીકરાનું નામ શું છે કે જે અમેરિકા ગયા છે? એમનું નામ શું છે? કરણભાઈ મારા. કરણ મને મગજ જ કામ કરતું નહીં. અઠવાડિયે ફોન બનાયા નહીં, કશું નહીં. કેટલી ચિંતા સતાવી રહી હતી તમને? બા, કેટલી ચિંતા સતાવતી હતી તમને? અઠવાડિયાથી ફોન નતો આવતો? ફોન આવ્યો નહીં એટલે ચિંતાનો પાર નહીં. ચોક્કસથી તો રુદન કરતા કરતા કહી રહ્યા છે કે તેમને કંઈ પણ જણાવ્યું નથી. તેઓ અમેરિકા ગયા છે તેવી વાત હતી. અઠવાડિયાથી ફોન પણ આવી નથી રહ્યો અને અત્યારે લોકો પાસેથી તેમણે સાંભળેલી વાતના આધારે તેઓ અહીંયા આવી રહ્યા છે અને તે વાતને જાણીને તેઓ રુદન કરી રહ્યા હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે પ્રાપ્ત થઈ રહી છે. કેમેરા હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બોરુ, ગાંધીનગર. તો આપ જોઈ શકો છો અમૃતસર પહોંચી ચૂક્યું છે આ પ્લેન અને જેમાં સવાર હતા 104 ભારતીયો, જેમાંથી 33 ગુજરાતીઓ છે, જેમાંથી એક પરિવારની આપે વ્યથા પણ જાણી. જે પરિવારનો સભ્ય એટલે કે માતા હતા એ સતત રુદન કરી રહ્યા છે. તેમને ચિંતા સતાવી રહી છે. તેઓ સતત કહી રહ્યા છે કે મને કંઈ જ ખબર નથી.
પરંતુ મારો દીકરો ગયો હતો, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, કયા સંજોગોમાં તે ગયો છે એ અંગે તેઓ કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ તેઓ રડી રહ્યા છે અને સતત રડી રહ્યા છે. કોઈ જવાબ આપવા માટે પણ સક્ષમ નથી અને તેનાથી ખ્યાલ આવે છે કે અત્યારે કેવી મનોદશામાં તેઓ હશે. તેઓ સતત કહેતા હતા કે ફોન પણ નથી આવ્યો. જો ફોન નથી આવ્યો તો પછી તેમને ખબર કેવી રીતે પડી? શું તેમને કદાચ એ વાતનો તો અંદાજ છે કે તેમનો દીકરો વિદેશ ગયો છે, અમેરિકા ગયો છે અને ત્યાંથી ગેરકાયદેસર જે લોકો ત્યાં ગયા છે તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે અને માટે જ તેમને આજે રડતા હતા, સતત રડતા હતા, તેનાથી જે વાત પર એ વાતનો અંદાજો આવે છે કે આ લિસ્ટમાં તેમનો દીકરો પણ છે. તો ઘણા પરિવારના એકથી વધુ સભ્યો પણ તેઓ ગયા છે, તો પરિવારના પરિવારોને પણ ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તો ટ્રમ્પની નવી નીતિ અને જેના કારણે કોઈ પણ વ્યક્તિ જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચ્યું છે તેના પર અત્યારે તલવાર લટકી રહી છે. 104 ભારતીયો સાથે વિમાન અમૃતસર પહોંચ્યું છે. તો પંજાબના પણ કેટલાક લોકો છે, દક્ષિણ ગુજરાતના પણ છે, આ સાથે દક્ષિણ ભારતનો પણ વ્યક્તિ હોઈ શકે છે. તો ઘણા બધા લોકો છે, જેમાં અત્યારે તો 104 લોકોને લઈને આ પ્લેન અહીંયા પહોંચ્યું છે. તો ખેડાના નડિયાદનો પણ એક વ્યક્તિ છે ડિપોર્ટ લિસ્ટમાં, તેનું પણ નામ છે, જ્યાં અમારી ટીમ પહોંચી છે. અમારા સંવાદદાતા ઉમંગ ત્યાં પહોંચ્યા. નડિયાદનો એક વ્યક્તિ છે, જો કે પરિવારજનો હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી. મંજીપુરા પરિવારનો આ સભ્ય છે અને તે પરિવારના સભ્યો હાલ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. તેઓ વિચારી રહ્યા છે કે કદાચ જો તેમના મોંમાંથી કદાચ કોઈ એવી બાબત નીકળી જાય જે તેમના પરિવારના સભ્ય માટે કદાચ મુશ્કેલી વધારી શકે, માટે અત્યારે પરિવારના સભ્યો મૌન ધારણ કરીને બેઠા છે. તેની અંદર 33 જેટલા ગુજરાતવાળો પણ સામે હતો. આ 33 ની અંદર એક વ્યક્તિ નડિયાદનો સ્મિત કિરીટકુમાર પટેલ હોવાનું પણ માહિતી મળી છે. જે પ્રકારે અત્યારે જે ઉભો છું તે રોયલ રેસિડેન્સી, મારી પાછળ તમે જે સોસાયટી જોઈ રહ્યા છો, આ સોસાયટીના મકાન નંબર 1 માં રહેતો સ્મિત કિરીટકુમાર પટેલ, જે 23 વર્ષીય યુવક થોડા સમય પહેલા જ તે અમેરિકા ગયો હતો. મહત્વની વાત કરવામાં આવે તો તેને ડિફોર્ટ કરવાની માહિતી મળતા જ્યારે તેના પરિવારને પૂછવાનો અહીંયા પ્રયત્ન કર્યો, પરંતુ તેનો પરિવાર મીડિયા સામે કંઈ પણ વસ્તુ બોલવા તૈયાર નથી. સ્મિત કેવી રીતે ગયો હતો, કોના દ્વારા ગયો હતો, કોઈ બાબતે બોલવા તૈયાર નથી. માત્ર એક જ વાત કહી રહ્યા છે, અમને કંઈ ખબર નથી અને અમારા ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી. મહત્વની બીજી વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે આજે જ્યારે સ્મિત અહીંયા ઇન્ડિયા આવશે ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે અને આ સ્મિતને લઈને પોતાનો પરિવાર પણ ક્યાંક ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમેરિકાએ પોતાની ધરતી પર ગેરકાયદેસર રીતે વસતા લોકોને ડિપોર્ટ કર્યા છે. 104 ભારતીયોને પરત મોકલાયા છે, જેઓ આજે ભારત તેઓ પહોંચી ચૂક્યા છે અને સવાલ એ છે કે અમેરિકામાંથી હકાલપટ્ટી કરાયેલા ભારતીય નાગરિકોનું હવે શું થશે? શું તેઓ ફરી વખત અમેરિકા જઈ શકશે? ભારત સરકાર હવે શું પ્રક્રિયા કરશે? રિપોર્ટ કરાયેલા લોકો પર સરકાર કોઈ કાર્યવાહી કરશે? એ લોકો જ્યારે એરપોર્ટ પર ઉતરે, એમનું ઇમિગ્રેશન ક્લિયર થાય, એના આધારે પછી એમને ઇમિગ્રેશનના લો પ્રમાણે એક કાયદો એવો છે વિભુબેન કે તમે જ્યારે પાસપોર્ટ લો છો, હું આજે ભારતનો નાગરિક છું અને મને ભારતના પાસપોર્ટ મળે, એ ભારતનો પાસપોર્ટ મને આપે છે પાસપોર્ટ ઓફિસ નહીં, ભારતના રાષ્ટ્રપતિએ આપે છે. ભારતનો નાગરિક હોવાનો પુરાવો કે તમે બીજા દેશમાં જાઓ ત્યારે તમે ભારતના નાગરિક તરીકે પોતાની ઓળખ ઊભી બતાવી શકો. એવા સંજોગોમાં જ્યારે તમે પાસપોર્ટનું ફોર્મ ભરો ત્યારે ઘણી બધી શરતો પર આપણે સહી કરીએ છીએ, વાંચીએ છીએ, નથી વાંચતા, એવું પણ થતું હોય. પાસપોર્ટ એક્ટ પ્રમાણે તમે જ્યારે પોતાના દેશના કાયદા પ્રમાણે જ્યારે પાસપોર્ટ મેળવો અને એ પાસપોર્ટના આધારે જ્યારે બીજા દેશમાં તમે પ્રવાસ કરો છો ત્યારે તમે એક કરાર એવો પણ છે કે તમે બીજા દેશના પણ પાસપોર્ટને લગતા, ઇમિગ્રેશન લગતા કાયદાનું પાલન કરશો. એટલે જ્યારે પાછા આવે ત્યારે આપણી કેન્દ્ર સરકાર, ગૃહ વિભાગ એના માટે આ મુદ્દા ઉપર એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે. કદાચ એવું પણ બને કે સરકાર એમાં થોડી છૂટછાટ આપે, થોડી સરળતા આપે, એમની સાથે થોડો સહયોગ આપે અને એમની સાથે કોઈક પ્રકારની નજીવા દંડ કે નજીવી સજા લઈને એમને પાછું એમને અહીંયા રહેવાની પરવાનગી આપી શકે, એવી પણ સંભાવના છે.
સર જ્યારે ઇમિગ્રેશન પૂછપરછ કરતું હશે, કારણ કે જે લોકો ગયા છે ગેરકાયદેસર છે, તો હવે એમની પાસે પાસપોર્ટ હશે નહીં હોય, પરંતુ જ્યારે એજન્ટો થ્રુ જે લોકો ગયા હોય છે અને જે લોકો એવું કહેશે કે અમે એજન્ટો થ્રુ ગયા છે, તો આ પૂછપરછની તપાસ છે એ છેક એજન્ટો સુધી પહોંચી શકે? પરદેશ જવા માટેના આવી રીતે પરદેશ જવા માટે મોટાભાગના લોકો એજન્ટો પર વધારે મદાર રાખતા હોય છે. હવે લાંબા સમયથી જે એજન્ટોના આધારે જે ગયા હશે એ લોકોના એજન્ટોનો અત્યારે વેરઅબાઉટ